કેમ છો માણસા? હું છું ભારે ને આ છે સાહિલ. તો આજે આપણે જવાના છીએ માણસાની ઘણી એવી જગ્યાઓ જોવા જે તમે ખાસ કરીને નહીં જોઈ હોય, અને જોઈ હશે તો ઘણા ઓછા જણને ખબર હશે. ચાલો વિઝિટ કરીએ. કેમ છો માણસા? તો આજે આપણે આવી ગયા છીએ માણસાના ઘણા એવા મંદિરો જોવા જે તમે ખાસ કરીને તમે જોયા જ નહીં હોય. તો એના માટે આપણે આજે આવ્યા છીએ ભીમનાથ મહાદેવમાં. તો ચાલો જોઈએ. ચાલો. જ્યારે મેં ચપ્પલ કાઢીને મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અહીંયાની સજાવટ અને શાંતિ જોઈને મને ખૂબ જ આનંદ થયો. હવે સૌથી પહેલા આપણે મંદિરમાં દર્શન કરી લઈએ અને તમને બી કરાવીએ. ચલો. આ પ્રાચીન મંદિર આપણા માણસાના રાણિયાપરા વિસ્તારમાં આવેલું છે. જો તમે માણસાના રાણિયાપરા વિસ્તાર પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિરથી સીધા ગાયત્રી મંદિર તરફ જાઓ તો તમને રસ્તામાં આ મંદિર જોવા મળશે. હું અત્યારે ઉભો છું આ મંદિરની એકદમ ટોચ ઉપર. તો હું આ મંદિર વિશે તમને થોડી માહિતી આપી દઉં. આ મંદિરનો ઇતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે. અહીંયાના ઇતિહાસમાં એમ કહેવામાં આવે છે કે અહીંયાના પૂર્વજોને કૂવામાંથી એક પથ્થર મળ્યો હતો જે સાચુકલામાં એક શિવલિંગ હતું. પછી તેને થોડા સમય પછી તેને સ્થાપિત કરવામાં આવ્યું અને અહીંયા 500 વર્ષ પહેલા એક મહારુદ્ર યજ્ઞ થયો હતો જેના પુરાવા આપણને નીચે જોવા મળી જાય છે. જો આપણા માણસામાં આવું જૂનું અને પ્રાચીન મંદિર આવેલું હોય અને આપણે ત્યાં વિઝિટ કરવા ના જઈએ એવું તો ના બની શકે. તો તમે બી આ મંદિરની મુલાકાત લેવા પહોંચી જ જજો. તો મિત્રો આજના વિડીયો માટે ફક્ત આટલું જ. તો હું મળું તમને બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને મને કોમેન્ટમાં જણાવો કે તમારી બીજો વિડીયો કયા વિષય પર જોવે છે. ત્યાં સુધી બાય.